5 લાખની નકલી નોટો સાથે ઝડપાયો અમરેલીનો શખ્સ હીરા મજૂરીની આડમાં 1 વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હતો. એસઓજી પોલીસે કર્યો પર્દાફાશ. હીરાનગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્ન કલાકારને પોલીસે ₹5,03,000ની કિંમતની બનાવટી નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા 1 વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૂળ અમરેલીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવવા જતો. પકડાયેલ આરોપી પરેશ પુનાભાઈ હડિયા, ઉંમર વર્ષ 27, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પૂણા ગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાક માર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે. ₹5,55,000નો મુદ્દામાલ અને વાહન જપ્ત. પોલીસે આરોપી પાસેથી કુલ ₹5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન મોટરસાયકલ GJ05 LU5480નો સમાવેશ થાય છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અને કેટલા શખ્સો સંડોવાયેલા છે. નકલી નોટોના કાળા કારોબારમાં 1 વર્ષથી સંડોવાયેલો. આશ્ચર્યની બાબત એ છે કે આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો, પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા 1 વર્ષથી તે સતત પોલીસ નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના સિકંજામાં આવી ગયો છે.